શાંતાના જે પતિ છે એમને બોલાવી અને તમે આનીય, શાંતાર ભર્તારમ આનીય, આનીય એટલે બોલાવો, આનીય એટલે બોલાવો, શાંતા ભર્તારમ આનીય, અને કોણ? ઋષ્યશૃંગ. અને નીચે ઋષ્યશૃંગની વાર્તા આપી છે, એ આપણે વાંચીએ, બધા પુસ્તકોમાં નીચે છે જ ફૂટનોટમાં. ऋष्यशृंग मुनिवर विभांडक के पुत्र थे. હવે સાંભળો, વિભાંડક, ભાંડ એટલે વાસણ, ભાંડ એટલે વાસણ, અને એ ભાંડ વાસણ રૂપ આપણું શરીર પણ છે. જેવી રીતે વાસણ હોય એને ગોબા પડે, તૂટી જાય અને પછી નાશ થાય, એ પ્રમાણેનું આ શરીર પણ એક વાસણ જ છે. અને વિભાંડક એટલે જે આ શરીરના જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને ઓળંગી ગયેલા હોય, એટલે કે જેમણે શરીરની મર્યાદાઓને જાણી અને એ શરીરને નગણ્ય કરી દીધું હોય એવા જ્ઞાની એ વિભાંડક. અને એ વિભાંડકની જે પત્ની હતી, વિભાંડકને શું થયું? પત્ની જવા દો, અહીંયા વિભાંડક કે પુત્ર થે. વિભાંડક એટલે શરીર, જેને શરીરને નગણ્ય કર્યું છે તેવા, એવા ઋષિ, એટલે કે જે જ્ઞાની ઋષિ હતા. એમણે એક બાર विभांडक मुनि एक कुंड में समाधि लगाए बैठे थे. उसी समय उधर से उर्वशी अप्सरा निकली. उसे देखकर मुनि का वीर्य स्खलित हो गया. એટલે આ જે વીર્ય સ્ખલિત થવાની ઘટના છે એ કુદરતી છે, પ્રકૃતિ છે, અને પ્રકૃતિ પ્રમાણે આ થઈ શકે. એટલે ગમે તેવો જ્ઞાની હોય એને પણ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. તો એમના વીર્ય સ્ખલિત થઈ ગયું. ઉસે, એ વીર્યને जल के साथ एक मृगी पी गई. उसी से इनका जन्म हुआ. एनाथी जे बालक जन्म्यु ए माता के समान इनके सिर पर भी श्रृंग होने की संभावना थी. થયા નતા, પણ એ હરણીનો પુત્ર હતો એટલે એને એવી સંભાવના હતી. એટલે पिता विभांडक ने इनका नाम ऋष्यशृंग रखा. હવે એ ઋષ્યશૃંગ એ કેવો છે? એ બાળ બ્રહ્મચારી છે. ઋષ્યશૃંગ પણ વિભાંડકનો પુત્ર છે અને અતિ તપોધન છે, એની પાસે તપશ્ચર્યા કરી છે, બાળ બ્રહ્મચારી છે. એટલે એ બહુ શક્તિશાળી એવો હોવો જોઈએ. એટલા માટે એક વખત શું થયું? એક વખત અંગ દેશ में घोर अनावृष्टि हुई. उस समय मुनियों ने अंग नरेश रोमपाद से कहा. रोमपाद એ રાજાનું નામ છે. અંગ દેશના જે રાજા છે એનું નામ રોમપાદ છે. એમને કહ્યું કે જો यदि बाल ब्रह्मचारी ऋष्यशृंग को यहाँ लाया जा सके तो वृष्टि होगी, वृष्टि थશે. बाल ब्रह्मचारी ऋष्यशृंग ने जो અહીં લાવશો આપણા દેશમાં તો વૃષ્ટિ થશે. राजा के प्रयत्न से वे आ गए. ऋष्यशृंग मुनि ત્યાં આવ્યા. उनके अंग देश में आते ही पुष्कल वर्षा हो गई. खूब वर्षा થઈ गई. ऋष्यशृंग आव्या ने तरत. राजा ने उनका ऐसा अद्भुत प्रभाव देखकर उन्हें अपनी कन्या शांता विवाह दी. એટલે શાંતા ભર્તારમ એવું કહ્યું. એટલે શાંતાની સાથે, પોતાની પુત્રી શાંતાની સાથે એના લગ્ન કરી દીધા. કારણ કે એ અત્યંત પ્રભાવશાળી
ऋषि હતા। कहीं कहीं ऐसा भी कहा जाता है कि यह शांता महाराज दशरथ की पुत्र थी और इन्होंने इसे अपने मित्र रोमपाद को गोद दे दिया था। એટલે શાંતા દશરથની પુત્રી હતી, છતાંય પુત્ર ન હોવાનું દુઃખ હતું। એ પુત્રીને રોમપાદ રાજાને દત્તક આપી દીધેલી અને એ રોમપાદ રાજાએ ઋષ્યશૃંગ ઋષિ સાથે આ શાંતાના વિવાહ કર્યા। હવે એ જે વિવાહ કર્યા ઋષ્યશૃંગ એ દશરથના કુલ ગુરુ હતા। કુળ ગુરુ એટલે એક કુળના જે પંડિત હોય, બ્રાહ્મણ હોય એવા કુલ બ્રાહ્મણ હતા ઋષ્યશૃંગ। દશરથ રાજાના કુળના એ બ્રાહ્મણ હતા એવું પણ પુરાણમાં કહેલું છે। એમને બોલાવી અને યજ્ઞ કર્યો। तथेति मुनिमानीय मंत्रिभिः सहितः शुचिः यज्ञकर्म समारेभे मुनिभिर्वितकल्मषैः। तथा इति बराबर हूँ एम करीश, राजा ने बहुत अच्छा ऐसा कहकर मुनिम आनीय मुनि ऋष्यशृंगને બોલાવ્યા આવ્યા। કેવી રીતે બોલાવ્યા? મંત્રીભિઃ સહિતઃ શુચિઃ, મંત્રીઓની સાથે પવિત્ર થઈ અને એમને બોલાયા અને યજ્ઞ કર્મ સમારેભે યજ્ઞ કર્મનો આરંભ કર્યો। મુનિભિઃ વિતકલ્મષૈઃ, મની કેવા હતા? વિતકલ્મષૈઃ, કલ્મશ એટલે અશુદ્ધિ અને વિતકલ્મશ એટલે જેનામાંથી અશુદ્ધિ દૂર થઈ ગઈ છે એવા શુદ્ધ અંતઃકરણ વાળા ઋષ્યશૃંગ મુનિને બોલાવી અને આ યજ્ઞ માટે એમને આમંત્રણ આપ્યું, યજ્ઞ કર્યો। હવે આપણને ખબર છે કે દશરથ રાજા જે છે એ દશેય ઇન્દ્રિયોને વશ કરી અને જેના રથી છે તે, પણ માત્ર ઇન્દ્રિયોને વશ કરવાથી આત્મતત્વની પ્રાપ્તિ થતી નથી। એટલે આત્મતત્વની પ્રાપ્તિ કરવા માટે શું જોઈએ? શુદ્ધ અંતઃકરણ જોઈએ। શુદ્ધ અંતઃકરણમાં જ આ ચૈતન્યના પ્રતિબિંબ દ્વારા આપણે એને પ્રાપ્ત કરી શકીએ છીએ। એ પ્રમાણે આ ઋષ્યશૃંગ ઋષિ એમનું આગમન દશરથના જીવનમાં થવું જોઈએ અને એ મુનિ કેવા હતા? એમના બ્રાહ્મણ કેવા હતા? શુદ્ધ અંતઃકરણ વાળા। અને આપણે કર્મકાંડમાં સાંભળેલું છે કે કર્મકાંડમાં શુદ્ધિ, શુચિ નું અત્યંત મહત્વ છે। એટલે એક વખત મેં કહ્યું હતું કે શુચિ એટલે કે શુદ્ધિ તો ખરી, જેને આપણે સ્વચ્છ કહીએ એવું તો ખરું, પણ શુદ્ધિની સાથે પવિત્રતા પણ ત્યાં જોઈએ, એને શુચિ કહેવાય। એટલે શુદ્ધ અને શુચિ એ બંનેમાં થોડો ફેર છે। શુદ્ધ એટલે જેને આપણે આ મોડર્ન લેંગ્વેજમાં શુદ્ધ કહીએ એ શુદ્ધિ, સ્વચ્છતા હોય, જ્યાં કચરો ના હોય, દડ ના હોય, બેક્ટેરિયા જર્મ્સ ના હોય, એવું બધું જે કંઈ હોય એ શુદ્ધ। પણ પછી પવિત્ર, ગમે તેટલું આ બધું તમે શુદ્ધ લઈને પૂજા કરવા બેઠા હો તો પણ એના ઉપર ગંગાજળનો છંટકાવ કરવાની એક પદ્ધતિ આપણા કર્મકાંડમાં છે। કારણ કે ગંગાજળથી બધું પવિત્ર કરવાનું, શુદ્ધ તો છે જ, એને પવિત્ર કરવાનું, એને જ શુચિ કહેવાય।
એટલે શુદ્ધતાની સાથે પવિત્રતા ભેગી થઈ હોય એ શુચિ. એવું પવિત્ર વાતાવરણ હોવું જોઈએ, ત્યારે પવિત્ર કાર્ય થઈ શકે છે. અને જેટલી પવિત્રતા એટલું જ ફળ વધારે. બરાબર? જેની જેટલી પવિત્રતા એટલું જ એનું ફળ વધારે. તો યાદૃશી શ્રદ્ધા તાદૃશી ફલમ ભવેત. જેવી જેની શ્રદ્ધા હોય એ પ્રમાણેનું ફળ ઉત્પન્ન થાય છે, એવું કર્મકાંડમાં કહેલું છે. એટલે આ ઋષ્યશૃંગ મુનિ એ વિતકલ્મષૈ, વિતકલ્મષ એટલે અશુદ્ધિથી જે મુક્ત બનેલા છે એવા ઋષ્યશૃંગ મુનિ આવ્યા. શ્રદ્ધયાહૂયમાનેગ્નૌ તપ્તજાંબૂનદપ્રભઃ પાયસં સ્વર્ણપાત્રસ્થં ગૃહીત્વોવાચ હવ્યવાત. ઓ, યજ્ઞ કર્યો અને યજ્ઞ સંપૂર્ણ પણ થઈ ગયો. આ સંપૂર્ણ યજ્ઞ થયો પછી શું થાય? પછી ફળ પ્રાપ્તિ થાય. એટલે યજ્ઞમાં શુચિ જ એકલી નહોતી, શ્રદ્ધા પણ હતી. હમણાં જ મેં કહ્યું કે જેની જેવી શ્રદ્ધા તેને તેવું ફળ મળે. દશરથ રાજાને પણ પૂર્ણ શ્રદ્ધા હતી, કારણ કે પોતાના ગુરુજી વશિષ્ઠજીએ આ ઋષ્યશૃંગનું નામ કહેલું. ઋષ્યશૃંગ મુનિ પણ અત્યંત શુદ્ધ અંતઃકરણ વાળા હતા. એટલે પોતાના પક્ષે પણ શ્રદ્ધા શુચિ હતી, અને આ ઋત્વિકના પક્ષે પણ શ્રદ્ધા અને શુચિ હતી. એટલે યજ્ઞનું ફળ જે પ્રમાણે ઈચ્છ્યું હોય એના કરતાં પણ શ્રેષ્ઠ મળ્યું. 4 પ્રકારે ફળ મળે. ફળ આપણે ધાર્યું હોય, ઈચ્છ્યું હોય એના કરતાં ઓછું, એના જેવું જ, જેવું ધાર્યું હોય એવું, એના કરતાં વિરુદ્ધ પણ મળે, અથવા એનાથી શ્રેષ્ઠ મળે. દશરથ રાજાને બધું જ બરાબર હતું થયેલું, એટલા માટે યજ્ઞનું ફળ કેવું મળ્યું? પોતે ઈચ્છ્યું હતું એના જેવું જ ફળ એમને મળ્યું. એ ફળ લઈ અને કોણ આવ્યું છે એ તો જુઓ. હૂયમાને અગ્નૌ શ્રદ્ધયા તપ્ત જાંબુ નદપ્રભ. તપ્ત જાંબુ એ કે છે જેની દીપ્તિ તપેલા સુવર્ણ જેવી છે, એવા શ્રદ્ધાપૂર્વક આહુતિ દેને પર તપ્ત સુવર્ણ કે સમાન પ્રદીપ્તમાન હવ્યવાટ. હવ્યવાટ એટલે હવ્યવાહન ભગવાન અગ્નિ. હવ્યવાટ એટલે હવ્યવાહન એવા ભગવાન અગ્નિ. હવ્યવાહન કેમ કે છે એને? કારણ કે યજ્ઞ કર્મમાં આહુતિ યજ્ઞમાં જ આપવાની હોય, અગ્નિને જ આપવાની હોય. અને તમારો જે દેવતા હોય, જેને તમારે પ્રસન્ન કરવા છે, એ દેવતા ઇન્દ્ર પણ હોઈ શકે, વરુણ પણ હોઈ શકે, બીજા કોઈ પણ દેવતા હોય, પણ આહુતિ તો અગ્નિમાં જ આપવી પડે. અને અગ્નિ તે દેવતાઓને આહુતિ પહોંચાડે છે, એવું કર્મકાંડનો સિદ્ધાંત છે. એટલે એનું નામ છે, અગ્નિનું નામ છે હવ્યવાહન. વાહન રૂપે, ટ્રાન્સપોર્ટર રૂપે એ કામ કરે છે. એટલે એમનું નામ છે હવ્યવાહન ભગવાન અગ્નિ. એક સ્વર્ણ પાત્રસ્થમ પાયસમ ગૃહીત્વા ઉવાચ. સ્વર્ણ પાત્રમાં પાયસ લઈ અને પ્રગટ થયા. જે પાયસમ, પાયસમ એટલે પેલું ચોખા અને દૂધ વડે જે ગળ્યું અન્ન બનાવ્યું હોય હવન કરવા માટે, એનું નામ છે પાયસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ખીર. તો જે ખીર આપણે યજ્ઞમાં હોમીએ, એ ખીર
એ લઈ અને એક સુવર્ણ પાત્રમાં લઈ અને અગ્નિદેવ આવ્યા છે, પ્રગટ થયા. અને પછી શું કહ્યું? ગૃહાણ પાયસમ દિવ્યમ પુત્રીયમ દેવ નિર્મિતમ લપ્સ્યસે પરમાત્માનમ પુત્રત્વેન ન સંશયઃ. हे राजन, यह देवताओं की बनाई हुई पुत्रीयम, पुत्रीयम એટલે પુત્રી આપનાર, એટલે પુત્ર આપનાર, સંતાન આપનાર, પુત્રી નહીં, પુત્રીયમ એટલે યમ, પુત્ર આપનાર, પાયસમ જે પુત્ર આપનાર પાયસ છે એ हे देव बनाई हुई पुत्रदायिनी दिव्य पायस लो, खीर लो, इसके द्वारा तुम निस्संदेह साक्षात परमात्मा को पुत्र रूप से प्राप्त करोगे. એટલે પુત્ર રૂપથી પ્રાપ્ત કરશો આપ પરમાત્માને જ. એટલે આ ખીર આપો. અને એ કેવી ખીર છે? પુત્રદાયિની, પુત્ર આપવા માટે શક્તિમાન જે છે એવી ખીર તમે આ લો, એનાથી પુત્રને પ્રાપ્ત કરશો. 9મો અને 10મો શ્લોક. હવે આપણે જોયું હતું કે પાયસ, દૂધ, દૂધ એ સાત્વિક છે અને પોષણ પણ આપનાર છે. એટલે દૂધ સાત્વિક પોષણ આપનાર જે છે એ જ પ્રસાદ રૂપે અગ્નિ દેવતા દ્વારા આ દશરથ રાજાને પ્રાપ્ત થયું. એટલે એમનો જે મનોરથ છે એ પુષ્ટ થશે. એમનો મનોરથ છે એ પુષ્ટ થઈ અને એનું અવતરણ થશે. इति उक्त्वा पायसं दत्त्वा राज्ञे सोऽन्तर्दधे नलः ववन्दे मुनिशार्दूलौ राजा लब्धमनोरथः वसिष्ठऋष्यशृङ्गाभ्याम् अनुज्ञातो ददौ हविः कौसल्यायै सकैकेय्यै अर्धमर्धं प्रयत्नतः. इति उक्त्वा अनलह अंतर्दधे. આ બોલી અને પછી અનલહ એટલે અગ્નિ અંતર્ધ્યાન થઈ ગયા. શું કર્યું? રાજ્ઞે પાયસમ દત્વા, રાજાને પાયસમ આપ્યું અને અગ્નિદેવ અંતર્ધાન થઈ ગયા. અને રાજાએ શું કર્યું? મુનિ શાર્દુલ એ કે છે તદંતર રાજાને લબ્ધ મનોરથ એટલે પોતાનો સફળ મનોરથ થયો. એટલે મુનિ શ્રેષ્ઠ વશિષ્ઠજી, મુનિ શાર્દુલૌ બે જણ, શાર્દુલૌ દ્વિવચન છે એટલે બે. અને કયા બે? મુનિ અને એમના જે આસિસ્ટન્ટ હતા ઋષ્યશૃંગ, એ બંનેને વવંદે વંદન કર્યા. મુનિ શાર્દુલૌ બંનેને વંદન કરી અને પછી વસિષ્ઠય શૃંગાભ્યામ अनुज्ञातौ, અને પછી वशिष्ठ जी અને ऋष्यशृंग की चरण वंदना की. उन दोनों की आज्ञा से बड़ी सावधानी के साथ हविहि પ્રયત્ન કરીને એટલે કે સાવધાની પૂર્વક પ્રયત્ન કરી અને હવિહિ એટલે યજ્ઞશેષ કહેવાય એને. એના માટે બીજો શબ્દ છે યજ્ઞશેષ. અને યજ્ઞશેષ એટલે યજ્ઞમાં આહુતિ આપતા પછી જે થોડુંક બાકી રાખે, લોકો બચાવે, એને યજ્ઞશેષ કહેવાય. અને યજ્ઞશેષ રૂપે જે પ્રસાદ ગ્રહણ કરે
એ પ્રસાદ અત્યંત અનુગ્રાહી હોય, અનુગ્રહ કરનાર હોય, એટલે યજ્ઞશેષનું મહત્વ બહુ છે. એવી રીતે આ હવી છે એને મહારાણી કૌશલ્યા અને કૈકેયી એમાં અડધી અડધી આપી દીધી. હવે આપણને અત્યારે ખબર નથી પડતી કે સુમિત્રાને કેમ ના આપી. કોઈક કારણ હોવું જોઈએ, મને નથી ખબર, પણ કોઈક કારણ હોવું જોઈએ. પણ ખરેખર જેનો આશીર્વાદ, જેને ભગવાનનો આશીર્વાદ હોય એને તો ડબલ પ્રાપ્ત થાય છે. ભગવાનનો અત્યંત વિશિષ્ટ અનુગ્રહ એ સુમિત્રા ઉપર હોવો જોઈએ. અને એટલે શું થયું? તત સુમિત્રા સંપ્રાપ્તા જગૃગ્નુ પૌત્રિકમ ચરુમ કૌસલ્યા તુ સ્વભાગાર્ધમ દદૌ તસ્યે મુદાન્વિતા કૈકેયી ચ સ્વભાગાર્ધમ દદૌ પ્રીતિ સમન્વિતા ઉપભુજ્ય ચરુમ સર્વાહ સ્ત્રીયો ગર્ભ સમન્વિતા. પછી ત્યાં સુમિત્રા સંપ્રાપ્તા, સુમિત્રા આવી પહોંચી અને સુમિત્રાને તો રાજાએ આપ્યું નહોતું, પણ બધી રાણીઓ કેવી હતી? બહુ સારા સ્વભાવની હતી. એટલે બંને રાણીઓએ, કૌશલ્યાએ અને કૈકેયીએ પોતાના ભાગમાંથી અડધી સુમિત્રાને આપી દીધી. એટલે કુલ જે મળેલી એના 4 ભાગ થયા. એક ભાગ સુમિત્રાને, એક ભાગ કૌશલ્યાને, એક ભાગ કૈકેયીને અને 2 ભાગ સુમિત્રાને મળ્યા. અને એટલે કૌશલ્યાને રામની પ્રાપ્તિ થઈ, કૈકેયીને ભરતની પ્રાપ્તિ થઈ અને સુમિત્રાને 2 પુત્રો થયા. અને એ બંને છે લક્ષ્મણ અને શત્રુઘ્ન. આમ સુમિત્રાને ડબલ ફાયદો થયો, કારણ કે ईश्वर अनुग्रह विशेष होवो જોઈએ. तदंतर उस पुत्र देने वाले चरु को लेने की इच्छा से सुमित्रा जी भी वहां आ गई पहुंची. इस पर कौशल्या जी ने प्रसन्नता पूर्वक, कचवाता मने नहीं, प्रसन्नता पूर्वक अपने भाग में से आधा उन्हें दे दिया तथा कैकेयी ने भी प्रीति पूर्वक अपने भाग में से आधा सुमित्रा को दिया. इस प्रकार उस हवि को खाकर सभी रानियां गर्भवती हो गई. હવે પુત્ર જન્મની કથા. જો રામાયણનું કથા ચાલતી હોય તો કૃષ્ણ જન્મોત્સવનો એક આખો દિવસ જાય છે. 7 દિવસમાંથી એક આખો દિવસ તો કૃષ્ણ જન્મોત્સવનો હોય. એ પ્રમાણે અહીંયા પણ હવે રામનો જન્મ થશે. દેવતા ઇવરે જુસ્તાહ સ્વભાસા રાજમંદિરે દશમે માસી કૌસલ્યા સુષુવે પુत्रमद्भुतम्. वे तीनों रानियां उस राजभवन में अपनी कांति से देवताओं के समान शोभा पाने लगी. कारण के एमना गर्भમાં જે હતા એ તો વિષ્ણુ ભગવાન હતા. 4 જણના ગર્ભમાં જે હતા એ તો વિષ્ણુ ભગવાન હતા. અને એટલે વિષ્ણુ ભગવાનની જે પ્રભા છે એ પ્રભા એ રાણીઓ ઉપર પણ प्रवर्तमान थी. फिर 10वां महीना लगने पर कौशल्या ने एक अद्भुत बालक को जन्म दिया. હવે રામાયણ છે એટલે રામજીની વાર્તા મુખ્ય હોય. કૌશલ્યાએ રામ પુત્રને જન્મ આપ્યો. 14 અને 15મો શ્લોક રામ જન્મના વર્ણન માટેના છે.
मधुमासे सिते पक्षे नवम्यां कर्कटे शुभे पुनर्वृक्ष सहित उच्चस्थे ग्रह पंचके मेषं पूषणी संप्राप्ते पुष्पवृष्टि समाकुले आविरासी जगन्नाथः परमात्मा सनातनः। जगन्नाथः परमात्मा सनातनः आविरासीत, आविरासित આવી ગયા, જગન્નાથ પરમાત્મા આવી ગયા જે સનાતન છે. ક્યારે આવ્યા? મધુમાસે સીતે પક્ષે. મધુમાસે એને મધુમાસ કહેવાય છે કારણ કે એ વસંત ઋતુ છે અને વસંત ઋતુમાં મધમાખીઓ બધા જે નવા નવા ઉગેલા ફૂલ હોય એ ફૂલનું મધ ભેગું કરી અને જેને અમૃત કહેવાય છે એવું મધ એકત્રિત કરે છે. એટલે એ વસંત ઋતુ જે છે એમણે પોતે રાજા છે, પોતે દેવ છે અને એટલે ઋતુરાજ વસંતને જ પોતે આવવા માટે પસંદ કરી. ઋતુરાજ કહેવાય છે ને વસંતને, એ ઋતુરાજ વસંતમાં એમનું આગમન થયું જેને મધુમાસ કહેવાય છે, જે મીઠાશથી ભરપૂર છે અને જે અમૃત સમાન છે. મધને અમૃત કહે છે, આયુર્વેદ મધને અમૃત કહે છે. આપણે પણ પંચામૃત બનાવીએ ત્યારે એમાં એક ભાગ, એક દ્રવ્ય મધ હોય છે. એટલે એ જે અમૃત છે એ અમૃત જેમાં પ્રવર્તમાન છે એવા મધુમાસમાં સીતે પક્ષે, શીત પક્ષ, શીત પક્ષ એટલે જેને કહેવાય ઉજળો પક્ષ, એટલે કે શુક્લ પક્ષ. શુક્લ પક્ષમાં એ આવ્યા. નવમ્યા, નવમી તિથિ. અને એટલા માટે મેં કહ્યું હતું એક તો પહેલી વાત એ કે આ જે સનાતન ધર્મ છે એમાં નવનું મહત્વ બહુ જ છે. નવ એનું મહત્વ અનન્ય છે એટલે આ નવમી છે. પછી શુક્લ પક્ષની નવમી છે અને બપોરે 12 વાગે છે. એટલા માટે કે એ તો અંધકારનો નાશ કરવા આવેલા. અંધકારનો નાશ કરવો, ધર્મને પ્રવર્તમાન કરવું એ જ રામજીનું મુખ્ય એટલે કે અવતાર કાર્ય હતું. એટલે રામને તો શું કહેવાય છે કે એ તો ધર્મનો અવતાર છે એ રામજી. કારણ કે દિવસે આવ્યા અને દિવસ એટલે સૂર્ય જ્યારે તેજસ્વી પ્રકાશમાન છે ત્યારે. કારણ કે સૂર્યનું કાર્ય જ શું છે? અંધકારને દૂર કરવાનું, અજ્ઞાનને દૂર કરવાનું. એટલે અજ્ઞાનને દૂર કરવા માટે જ્યારે પરમાત્મા અહીંયા આવ્યા છે ત્યારે એ દિવસે મધ્યાહન સૂર્ય જે જ્યારે છે ત્યારે શુક્લ પક્ષમાં નવમીના દિવસે એ અવતર્યા અને ત્યારે કર્કટે શુભે એટલે બધા જે કર્ક લગ્ન છે એમાં એ આવ્યા. આ બધું જ્યોતિષ શાસ્ત્રની વર્ણન છે હવે પછીનું બધું. चैत्र मास के शुक्ल पक्ष की नवमी के दिन शुभ कर्क लग्न में पुनर्वसु नक्षत्र के समय जबकि 5 ग्रह उच्च स्थान में तथा सूर्य मेष राशि पर थे तब मध्याह्न काल में सनातन परमात्मा जगन्नाथ का आविर्भाव हुआ. आविरासी आविर्भाव थयो. આવિર્ભાવ થયો એટલે એ પ્રગટ થયા હતા જ પણ એ પ્રગટ થયા. એટલે અહીંયા ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય
રામ રૂપે રામ નામથી ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું. હવે એ રામજીનું વર્ણન છે. થોડાક શ્લોક છે એ રામજીનું વર્ણન. નીલોત્પલદલ શ્યામઃ પીતવાસાશ્ચતુર્ભુજઃ જલજારુણ નેત્રાંતઃ સ્ફુરત કુંડલમંડિતઃ સહસ્રાર્ક પ્રતીકાશઃ કિરીટી કુંચિતાલકઃ શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિરાજિતઃ. વનમાં શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિરાજિતઃ રામઃ. એટલે વિષ્ણુ ભગવાન તો પોતાના બધા જ જે અંગો છે એની સાથે પ્રગટ થયા. ચતુર્ભુજ વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. એટલે અહીંયા કહે છે કે નીલ કમલ દલ કે સમાન શ્યામ વર્ણ હૈ. ભગવાનનો વર્ણ અતિ ગૌર નથી હોતો. શ્યામ વર્ણ જે નીલ કમલ જેવો હોય છે તેવો છે. પિતાંબર પહેને હુએ હૈ, કારણ કે વિષ્ણુ ભગવાન છે એટલે પિતાંબર પહેરેલું છે. ચારે ભુજાએ ધારણ કિए हैं, ચાર ભુજા ધારણ કરેલા છે. અને જેના नेत्रों के भीतर का भाग अरुण कमल के समान शोभायमान है. अरुण कमल એટલે સફેદ કમળ જે શુભ્ર હોય, એટલે કીકીની આજુબાજુનો ભાગ જે અતિ શુભ્ર હોય એવું છે. કાનોમાં કાંતિમાન કુંડલ સુશોભિત છે. અને સહસ્ર અર્ક પ્રતિકાશઃ, કાશઃ એટલે પ્રકાશ અને अर्क एटले सूर्य, हजारों सूर्यों के समान जिनका प्रकाश है. जिनके सिर पर प्रकाशमान मुकुट और घुंघराली अलके हैं. हाथों में शंख चक्र गदा और पद्म तथा गले में वैजंती माला विराजमान है. अनुग्रहाख्य रुस्थेन्दु सूचक स्मित चंद्रिकः करुणारस संपूर्ण विशालोत्पल लोचनः श्रीवत्सहारे सहारकेयूर नुपुरादि विभूषणः. અને जिनके मुख कमल पर हृदयस्थ अनुग्रह रूप की चंद्रिमा की सूचना देने वाली मुस्कान रूप चंद्रिका छिटक रही है. એટલે કે ચંદ્રની પ્રકાશ પણ જેના પર છે. અને કરુણા રસપૂર્ણ નયન कमल दल के समान विशाल है. અને श्रीवत्स हार केयूर नुपुर आदि आभूषणों से विभूषित है. वो